નમસ્કાર. 8મું પગાર પંચ અને અટવાયેલા ડીએ એરિયર્સ આ એવા વિષયો છે જેની લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો આજે આપણે આ મોટા સવાલોની પાછળ રહેલી અપેક્ષાઓ અને વાસ્તવિકતા બંનેને બરાબર સમજીએ. આગામી બજેટ અને 8મા પગાર પંચ પર લાખો લોકોની નજર છે. શું કર્મચારીઓની આશાઓ પૂરી થશે કે પછી વાસ્તવિકતા કંઈક જુદી જ હશે? ચાલો જોઈએ કે અપેક્ષાઓ શું છે અને સરકારી પ્રક્રિયા અસલમાં કઈ રીતે કામ કરે છે. તો સૌથી પહેલા વાત કરીએ અપેક્ષાઓની. કર્મચારી સંઘો અને સંગઠનોમાં કઈ બાબતો પર જોરશોરથી ચર્ચા ચાલી રહી છે? એમની માંગણીઓ શું છે? ચાલો જાણીએ. જુઓ, સૌથી મોટી માંગ છે ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની. હવે સરળ શબ્દોમાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એટલે એક એવો આંકડો જેનાથી મૂળ પગારમાં કેટલો વધારો થશે એ નક્કી થાય. કેટલાક યુનિયનોની માંગ છે કે આ આંકડો 3.25 હોવો જોઈએ, જે 7મા પગાર પંચના 2.57 કરતાં ઘણો મોટો, ખરેખર એક મોટો જમ્પ છે. અને ખાસ વાત એ છે કે આ માંગણીઓ ખૂબ જ ચોક્કસ અને વિગતવાર છે. જેમ કે ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશનને માત્ર પગાર ધોરણ જ નહીં, પણ વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, પ્રમોશનના લાભો અને બીજા ભથ્થા વિશે પણ સ્પષ્ટ સૂચનો આપ્યા છે. આના પરથી જ ખબર પડે છે કે કર્મચારીઓની અપેક્ષાઓ કેટલી ઊંડી અને વ્યાપક છે. પણ આ માંગણીઓ તો વાર્તાની એક જ બાજુ છે. હવે એ પણ જોઈએ કે સત્તાવાર પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે, જે ઘણીવાર અપેક્ષાઓ કરતાં થોડી ધીમી અને વધુ જટિલ હોય છે. અને આ જ સૌથી અગત્યનો મુદ્દો છે. ઊંચા ફિટમેન્ટ ફેક્ટરની વાતો સાંગળવી સારી લાગે છે, પણ આખરી નિર્ણય તો સરકારની આર્થિક સ્થિતિ, દેશની ઇકોનોમી અને બીજા ઘણા બધા પરિબળો પર નિર્ભર કરે છે. અહીં જુઓ, આખી પ્રોસેસ કેટલી લાંબી અને સ્ટેપ બાય સ્ટેપ છે. હા, પંચ માટે ઓફિસની ફાળવણી સાથે પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે, પણ યુનિયનો દ્વારા મેમોરેન્ડમ આપવાથી લઈને સરકારના અંતિમ નિર્ણય સુધી ઘણા મહત્વપૂર્ણ અને સમય માંગી લે એવા પગલાં હજુ બાકી છે. આખી પ્રક્રિયામાં જે એક ડોક્યુમેન્ટ પર સૌથી વધુ નજર રહેશે એ છે NCJCM, એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી દ્વારા તૈયાર થતો મેમોરેન્ડમ. આ જ એ દસ્તાવેજ છે જે કર્મચારીઓની સત્તાવાર માંગણીઓ સરકાર અને પંચ સામે મૂકશે, અને તેની ડ્રાફ્ટિંગ કમિટી 25 ફેબ્રુઆરીથી મળવાની છે, જે એક મોટો ડેવલપમેન્ટ છે. હવે પગાર પંચ સિવાય લાખો લોકો માટે આશાનો બીજો એક મોટો મુદ્દો છે. એ છે કોવિડ-19 મહામારી દરમિયાન ફ્રીઝ થયેલા મોંઘવારી ભથ્થાના એરિયર્સ. રકમ કેટલી છે? અંદાજે 34,460 કરોડ રૂપિયા. આટલી મોટી રકમ જાન્યુઆરી 2020થી જૂન 2021, એટલે કે 18 મહિના માટે ડીએ અને ડીઆર તરીકે રોકી દેવામાં આવી હતી. સ્વાભાવિક છે કે કર્મચારીઓ અને પેન્શનરો આ રકમની રાહ જોઈ રહ્યા છે. અને હવે જ્યારે 1 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય બજેટ આવવાનું છે, ત્યારે અટકળો અને આશાઓ વધી ગઈ છે. બધાને એમ છે કે કદાચ સરકાર આ લાંબા સમયથી બાકી રહેલા પૈસા ચૂકવવાના પ્રસ્તાવને આ વખતે મંજૂરી આપી દે. જોકે જે રીતે પગાર પંચમાં છે એ જ રીતે ડીએ એરિયર્સના મામલે પણ આશા અને સરકારી તિજોરીની વાસ્તવિકતા વચ્ચે એક મોટું અંતર છે. સરકાર માટે અહીં એક મુશ્કેલ સંતુલન સાધવાની વાત છે. એક તરફ કર્મચારીઓને મોંઘવારી સામે રાહત આપવી જરૂરી છે, તો બીજી તરફ 34,000 કરોડથી વધુ રકમ એક સાથે ચૂકવવાથી સરકારી ખજાના પર ખૂબ મોટો ભાર આવી શકે છે, અને કદાચ બીજી વિકાસ યોજનાઓ પર પણ તેની અસર પડી શકે છે. તો અગત્યની વાત એ છે કે હલવા સેરેમની થઈ ગઈ છે, જેનો મતલબ છે કે બજેટને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે. પણ ભૂતકાળમાં ડીએ ચૂકવણીના પ્રસ્તાવો સફળ થયા નથી, અને એટલે જ ઘણા એક્સપર્ટ્સનું માનવું છે કે આ વખતે પણ કદાચ બજેટમાં તેની જાહેરાત ન થાય. તો આ બધી અનિશ્ચિતતા વચ્ચે કઈ નક્કર બાબતો પર નજર રાખવી જોઈએ? ચાલો અફવાઓ પર ધ્યાન આપવાને બદલે જે તથ્યો છે અને જે ઘટનાઓ આવવાની છે તેના પર ફોકસ કરીએ. આ ટાઈમલાઈન આપણને આવનારા સમયનો એક સ્પષ્ટ રોડમેપ આપે છે. પણ આમાં સૌથી મહત્વની ઘટના છે ફેબ્રુઆરીના અંતમાં થનારી NCJCMની બેઠક. કારણ કે ત્યારે જ કર્મચારી પક્ષની માંગણીઓને ઓફિશિયલ રૂપ મળશે અને પ્રક્રિયા સાચી દિશામાં આગળ વધશે. અફવાઓ પર વિશ્વાસ કરવા કરતાં આ એ સત્તાવાર માઇલસ્ટોન છે જેના પર ધ્યાન રાખવું જરૂરી છે. આ જ આપણને વાસ્તવિક પ્રગતિના સંકેત આપશે. જેવું મેમોરેન્ડમ સબમિટ થશે એ પંચના કામનું પહેલું નક્કર પગલું હશે, અને પછી જ ખબર પડશે કે વાત કઈ દિશામાં આગળ વધી રહી છે.
અને અંતે આપણે ફરી એ જ મૂળ સવાલ પર આવીએ છીએ. સરકાર લાખો કર્મચારીઓની વાજબી અપેક્ષાઓ અને દેશની આર્થિક વાસ્તવિકતા વચ્ચે સંતુલન કેવી રીતે સાધશે? આવનારા મહિનાઓ આ જ સૌથી મોટો પડકાર હશે. અને તેનો જે પણ જવાબ આવશે તે લાખો લોકોના ભવિષ્ય પર સીધી અસર કરશે. લેટ્સ અપડેટ 13 સાથે જોડાયેલા રહો. સાચા સમાચાર, સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. સ્ટે અપડેટ, સ્ટે સ્માર્ટ.